ભાઈ ઉનાળામાં તો ગોલો ને આઈસ્ક્રીમ ખાવાનો ખૂબ મજા આવી જાય. હા કે વડોદરામાં અમે આવી ગયા છીએ અત્યારે. ઝાંસીની રાણીનું સર્કલ છે સમતા પાસે, ત્યાંથી અમીન પાર્ટી પ્લોટ તરફ જાઓ એટલે તરત જ તમને ખ્યાત ગોલા દેખાશે. જો આ હસબન્ડ વાઈફ છે, બહુ જ સરસ ગોલા બનાવે છે અને શું વેરાયટી છે એની પાસે. અને આ બધામાં ખાસ કરીને એમનો ટેટીવાળો જે ગોલો છે એ તો ભાઈ જોરદાર છે. આ એમની વેરાયટી જો અમે ટ્રાય કર્યો હતો, રજવાડી માવા મલાઈ, જોરદાર હતો બોસ. અને ખાસ કરીને એમાં તમને એ જણાવવાનું કે આ સૌરાષ્ટ્રના એ લોકો છે કપલ, અને એ લોકો જે મટીરિયલ વાપરે છે એ મટીરિયલમાં બધી વસ્તુઓ, આઈસ્ક્રીમ જ્યાં જ્યાં યુઝ કરે છે ત્યાં અમૂલનો આઈસ્ક્રીમ, ક્રીમ અને રબડી જે બનાવવામાં આવે છે એ પણ અમૂલના ક્રીમમાંથી વાપરવામાં આવે છે. ને મેઇન વસ્તુ કે જે આ બરફના ગોલામાં નખાતું જે સિરપ છે એ લોકો ઉકાળીને બનાવે છે, જેથી કરીને એનું જે તમને થ્રોટ ઇન્ફેક્શન થાય એ ન થાય. અને સેક્રીન તો વાપરતા જ નથી. છે ને જોરદાર જગ્યા. દૂર રહેતા હોય તો એ સમતા તો આવી જ શકાય. હા, એકવાર ચોક્કસ ટ્રાય કરજો અહીંયા આગળ. આ છે સિમ્પલ અને 2 ફ્લેવર નાખી અને બનાવેલો છે એવો ગોલો છે, અને અમારો પછી આવે છે. રજવાડી ગોલા અમારા બની રહ્યા છે. રજવાડી માવા મલાઈ ગોલા અમારા બની રહ્યા છે. અને આ બધાય સામાનમાં પાછો ચીઝ જેવો માવો એમનો, હા, ડ્રાય માવો સ્પેશિયલ જૂનાગઢમાં કેશોદ છે ત્યાંથી મગાવે છે. હા, જોરદાર. આ બધી પ્રોસેસ બનતી જોઈને તો મોઢામાં પાણી આવી જાય, અને એમાંય બનેલો હાથમાં આવે પછી તો જોવાનું જ નહીં. શરબત બધા તમે ઘેર બનાવો છો? હા, બધા જ ઘરે બનાવું. અને આ બધી સુગર છે ને એ 4 કલાક સુધી ઉકાળું, એટલે થ્રોટ ઇન્ફેક્શન બી નહીં આવે ટાઈમ. અને રો મટીરિયલ બધું રાજકોટથી લાવીએ છીએ. અચ્છા. અને આ જે ક્રીમ છે ને એ અમૂલની ફ્રેશ ક્રીમ યુઝ કરીએ છીએ. અચ્છા. બધા જ ફ્લેવર તમે ઘરે બનાવો? બધા જ. પછી એમાં કોઈ ઇનોવેટિવ કાંઈ કરો કે રિસર્ચ કરીને સપોઝ આ ફ્યુઝન કરીને કાંઈ કેવું કંઈ? એટલે રાજભોગ છે સ્પેશિયાલિટી? રાજભોગની ચોકલેટ ફ્લેવર જે છે ને અમારી, એમાં માવો નાખીએ છીએ અમે. જે માવો અમે કેશોદથી મંગાવીએ છીએ, ગાયના દૂધનો સ્પેશિયલ. કેશોદથી આવે છે? હા, એ માવો અમને અહીંયા નથી મળતો. જે અમારો ઓથેન્ટિક ટેસ્ટ આવે ને એ વાળો. એ બધું રો મટીરિયલ તમારું ડેલી આવે? આ જે માવો છે ને 4-5 દિવસે આવે. અચ્છા. અને આ રો મટીરિયલ તો અમે ભેગું જ મંગાવી લઈએ. બરાબર. આ માવાની વાત કરું. અચ્છા, ઓકે. ડ્રાય માવો છે. ચીઝ જેવો આવે. ચીઝ જેવો આવે. અત્યારે આપણે આ ફ્લેવર નાખી, એ રાજભોગ છે. અચ્છા, રાજભોગ છે. અને પહેલા નાખી કાલા કટ્ટા છે.
થિકનેસ દેખાય જ છે શરબતની. હા એ ઠીક આવશે. ફટાફટ આટલી સરસ સામે સજાવેલી ડીશ હોય પછી કંઈ રહેવાતું હોય, ફટાફટ આપણે ટેસ્ટ કરી લઈએ. પહેલાં હું કરી લઉં ક્વેશ્ચન, પછી તમે કરજો. ગોળો છે કે આઈસ્ક્રીમ છે ખબર જ ના પડે. મસ્ત છે એકદમ. લોકેશન છે ઝાંસીની રાણીનું સર્કલ છે સમતા. ત્યાંથી તમારે અમિત પાર્ટી પ્લોટ ઉપર થોડાક જ વળશો એટલે તરત જ તમને આ ખ્યાત ગોલા દેખાશે. ચોક્કસ વિઝિટ કરજો. તમે શક્કરટેટીમાંથી બનેલો ગોળો ખાધો છે? આ જુઓ, શક્કરટેટી અને ખાલી એના શેલ્ફનો ઉપયોગ નહીં, એના અંદરના શક્કરટેટીનો પણ ઉપયોગ કરીને શું ફ્યુઝન બનાવ્યું છે. આ હા 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 હા, રહેવાતું નથી હા બોસ. એકદમ પૈસા વસૂલ ગોલો છે હા. અને આટલું જ નહીં, બીજી પણ ખૂબ બધી વેરાયટી છે. આ સ્પેશિયલ ટેટીનો તો ખાવા માટે તમારે અહીંયા જવું પડે હા. ચોકલેટમાં ડીપ કરીને એની ઉપર આ રીતે ચોકલેટ ચિપ્સ ને બધું નાખીને આપે અને તમને એટલું મસ્ત ડેકોરેટ કરીને આપે ને કે તમે ચોક્કસ બીજી વાર અહીંયા આવવાના જ છો. એડ્રેસ તો તમારી પાસે છે જ અને અહીંયા સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું છે. તો ચોક્કસ એકવાર વિઝિટ ચોક્કસ કરજો અને પછી યાદ કરજો, કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે કેવો લાગ્યો તમને.